હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 એમાં વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ નવનીતની અને તેમાં આપણે વાત કરીશું ગણિત વિષયની, જે દ્વિતીય સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ કે જે હમણાં તમારી એક્ઝામ લેવાની છે એનો 40 ગુણનું પ્રશ્નપત્ર હશે, જેની પેપર સ્ટાઇલ કંઈક આ રીતે છે। પહેલાં એમ હશે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષરની સામે બોક્સમાં લખો। 8 પ્રશ્ન એવા આપેલા હશે અને 8 માર્ક, દરેકનો 1 ગુણ। પછી પ્રશ્ન 2 હશે, નકશા પરથી પ્રશ્નનો જવાબ આપો। એક પ્રશ્ન હશે અને એની અંદર 5 પ્રશ્ન આપેલા હશે, એના 5 માર્ક। નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નનો જવાબ આપો। 2 પ્રશ્ન અને 2 માર્ક। નીચે આપેલી ખુલ્લી જાળી કયા ખોખાની છે તે શોધી તેની નીચેના સર્કલમાં રાઈટ કરો। 1 પ્રશ્ન 1 માર્ક। પ્રશ્ન 3 સૂચના મુજબ કરો। 4 પ્રશ્ન આપેલા હશે, દરેકનો 1 ગુણ, એવા 4 પ્રશ્નો હશે। પછી જોડકા જોડો, એમાં 1 પ્રશ્ન 4 જોડ કરવાની અને દરેકનો 1 માર્ક, એટલે 4 ગુણ હશે। પછી પ્રશ્ન નંબર 4નો અ, નીચેના દાખલા ગણો, 3માંથી ગમે તે 2 અને 1ના 2 ગુણ, એટલે 4 માર્ક એના। પછી બમાં પણ એમ હશે, એમાં 3 દાખલા આપેલા હશે, એમાંથી 2 કરવાના, દરેકના 2 ગુણ, એટલે 2 દુ 4। માહિતીના આધારે ચાર્ટ બનાવો। 1 પ્રશ્ન હશે આલેખનો અને તેના 5 માર્ક હશે તમારા। પછી નીચેના દાખલા ગણો, એમાં 2માંથી ગમે 1 દાખલો 3 માર્કનો હશે। એમ આવી રીતે 40 ગુણનું પેપર તમને આપેલું હશે। હવે એની અંદર આજે આપણે પહેલો પ્રશ્ન જેમાં વિકલ્પો આપેલા છે એના વિશે વાત કરીશું। કયા પ્રકરણમાંથી હશે? તો કે 9મા ચેપ્ટરમાંથી હશે। જો નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે? તો ખુલેલા બોક્સની કઈ બને છે? તો જો આ એ છે ને તે ખબર કેમ પડે? તો જો આમની અંદર 1 2 3 4 ને 5 ખાના આપેલા છે। બોક્સ કમ્પ્લીટ કરવું હોય તો કેટલા જોઈએ? 6 જોઈએ ને? આમાં જોઈએ 1 2 3 4 3 અને 4 ને 5, આમાં પણ 5 આપેલા છે, પણ કેવા છે? બાજુમાં આપેલા છે એટલા માટે। અને બધાય જો અડેલા છે, આ 3 અડેલા છે ઉપલા 3 બાજુમાં છે। પછી આમાં પણ સેમ જ છે, 3 બાજુમાં, 3 બાજુમાં હોય બરાબર, એટલે એ બંધ જ થાય। જ્યારે આમાં 3 વચ્ચે આપેલા છે બરાબર, અહીંયા એવું છે ને, આમ ચોકડી થાય છે, ચોકડી થતું એટલે એ ખુલ્લું બને ઉપરથી બરાબર છે, એટલા માટે આન્સર આવશે એ। ચલો, ત્યાર પછી નીચેની જાળી એટલે ગળી વાળીને જોડતો કયો સમઘન બને? તેમાં આન્સર આવશે આપણો બી। જો ખબર કેમ પડે? તો આમાં જોવાનું, ઘંટડી છે બરાબર, તો એની બાજુમાં કયું આવશે? આ ચિત્ર આવવું જોઈએ, જો છે એની બાજુમાં। ત્યાર પછી આને આપણે વાળીએ એટલે આ દેખાશે ચિત્ર, તો જો આવી રહ્યું। ટૂંકમાં આની ડાબી બાજુ જ બરાબર એક સેટ હોય તો એવું માત્ર એક જ છે, એટલા માટે આવશે ઓપ્શન આપણો બી। ચલો, ત્યાર પછી નીચે આપેલા ખોખાને ખોલતા કઈ જાળી બને? તો જો હમણાં જ મેં વાત કરી કે આ છે એની બાજુમાં હશે, જો છે એની ઉપર, ટૂંકમાં અહીંયાથી જો એટલે આપણે નીચે આમ, અને એની લેફ્ટ સાઈડ એટલે આવી રહ્યું એલ બરાબર, એટલે ઓપ્શન કયો આવશે આપણો બી। ચલો, હવે આને ખોલવાનું છે। હવે તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે કરવાનું। જો આ છે એ નીચે હશે, સ્ટારની નીચે, પછી આની લેફ્ટ સાઈડ તો આવી રહ્યું, બસ, બાકીના કાંઈ ઓપ્શન જોવાની જરૂર નથી, એટલે આવશે આપણો ઓપ્શન એ। ચલો, ત્યાર પછી પ્રકરણ નંબર 10, એની અંદરથી MCQ હશે। 3/10 હોય બરાબર, હવે નીચે કેટલા? 1 લાડવો છે એટલે કે 1 0, તો ઉપરના 1 અંક પછી આવે, એટલે 3 ઓલરેડી આપેલું, પોઈન્ટ કરીને ડાબી બાજુ 0.3 બરાબર। હવે માની લો કે 5/10 આપ્યું તો શું આવે?
0.5 પણ 3/100 આપે તો શું કરવાનું? તો જો પહેલાં 3 એક ડિજિટ ઓલરેડી આપેલો છે, આપણે ટોટલ 2 ડિજિટ પછી પોઈન્ટ મૂકવાનો, એક ઘરનો 0 મૂકી દેવાનો. હાલો 2 ડિજિટ થઈ ગયા, હવે પોઈન્ટ મૂકી દો. પોઈન્ટની આગળ હંમેશા 0 જોઈ, બરાબર. કદાચ જો અહીંયા 3/1000 આપે તો શું કરવાનું? 3 ડિજિટ પછી એટલે 1 2 અને ઘરનો 1 0 મૂકી દેવાનો, પછી તમારે પોઈન્ટને આગળ 0 એટલે 0.003 આન્સર આવે. હાલો ક્લિયર? ચલો ત્યાર પછી 3/4 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? હવે જો આપણે પૈસામાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. હવે મારી પાસે કેટલા છે? 3/4. એને તમારે કેમાં કરવા છે? પૈસામાં. એટલે 100 હારે મલ્ટીપ્લાય કરવાનું, 4 25 એટલે 100 આવી જાય, અને 25 તેરી 75 પૈસા. એવો કયો ઓપ્શન છે? બી વાળો. જો રૂપિયા આપેલા પણ તમે રૂપિયાના પૈસામાં કન્વર્ટ કરો છો એટલા માટે ઓપ્શન કયો લેવાનો? બી. ચલો ત્યાર પછી એક પેન્સિલની કિંમત છે એ 3.50 હોય તો 4 પેન્સિલની કેટલી? જો હવે 83 માંડવાની. પેન્સિલ અને રૂપિયા, એકની કેટલી છે? 3.50 તો 4ની કેટલી? 83 માંડવાની. પછી શું કરવાનું? 4 ગુણ્યા 3.50. ક્વેશ્ચન માર્ક ની સામે છે એ નીચે જાય એટલે પોઈન્ટ કાઢી નાખું, નીચે 100 આવી જાય. આ 0 વયો ગયો, અહીંયા પોઈન્ટ નીકળી ગયો છે એમ માન લેવાનું. 35 ગુણ્યા 4 4 25 0 વધી 2, 4 તેરી 12 ને 2 14, 140, અને નીચે હજી 10 છે, 0 0 કટ, એકડો ન લખી ચાલે એટલે કેટલા આવ્યા? 14 આવ્યા. ચલો ઓપ્શન કયો છે? સી. ચલો નેક્સ્ટ 0.5 મીમી, સોરી સેમી એટલે કેટલા મીમી? હવે સેમીમાંથી તમારે મીમીને જવું હોય તો કેટલા? 10 વડે ગુણાવી દેવાનું, એટલે 0.5 ગુણ્યા 10 કરું. ચલો પોઈન્ટ નીકળી જાય અહીંયાથી, નીચે કેટલા આવે? 10 10 10 વયા ગયા, જવાબ શું આવ્યો? 5 મીમી. રમણની ઊંચાઈ 1 મીટર અને 40 સેમી છે. કેટલી છે? 1 મીટર અને 40 સેમી. તો એને કઈ રીતે લખી શકો? સિમ્પલ છે, 1.40 મીટર. સી. કયું છે સાચું નથી? તો જો તમે 3.5 સેમી એટલે 3 સેમી ને 5 મીમી એમ લખી શકો, બરાબર. 3.5 મીટર એટલે 3 મીટર ને 50 સેમી લખ્યું, કારણ કે પોઈન્ટ પછી કાંઈ નથી. 5 હોય, 50 હોય ને 500 હોય. 500 જો કે ન હોય તો મીટર થઈ જાય. 3.5 એટલે 3 રૂપિયા ને 5 પૈસા. અને ડી છે 3.5 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 500 ગ્રામ. કયું સાચું નથી આમાં? તો જો 3 રૂપિયા અને 5 પૈસા ના થાય, ખરેખર અહીંયા કેટલા? 50 પૈસા થાય ને તો વિધાન સાચું કહેવાય. કોઈથી 5 પૈસા ન હોય એટલે આ વિધાન કેવું છે? ખોટું. 10 પેન્સિલની કિંમત 40 રૂપિયા હોય તો 22 પેન્સિલની કેટલી? સિમ્પલ છે. જો 10 ના કેટલા છે? 40, તો 22 પેન્સિલના કેટલા? બસ કરો સામે મલ્ટીપ્લાય. 22 ગુણ્યા 40, નીચે 10, આ 0 વયો ગયો, 4 દુના 8 અને 8 કેટલો હોય જવાબ? 88 રૂપિયા આવ્યો. કયો ઓપ્શન દેવો? બી. 6 મીટર લાંબી પટ્ટીમાંથી 30 સેમી માપના એક સરખા કેટલા ટુકડા થાય? જો 30 સેમી છે ને 6 મીટર છે, 30 આપણે એમને રાખીએ પહેલાં. 6 મીટર એટલે કેટલા થાય? 600 થાય. 1 સેમી એટલે 1 મીટર એટલે 100 સેમી ને 6 મીટર એટલે 600. 0 0 કટ, 3 2 ને 6 અને લાડુ હોય તો એમને કેટલા એવા? 20 ટુકડા થાય. ઓપ્શન આવશે આપણો બી.
પ્રકરણ નંબર 11, એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી છે તો પરિમિતિ કેટલી થાય? સૂત્ર છે ભાઈ પરિમિતિનું, લંબચોરસની પરિમિતિનું, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. એના ઉપરથી આપણે કરવાનું છે દાખલો. અહીંયા એલ તમને આપેલું છે કેટલું? 10, અને બી મને આપેલું છે 2 એટલે પહોળાઈ 8. સૂત્ર લંબચોરસનું પરિમિતિનું, 2 કૌંસમાં એલ વત્તા બી. 2 એલ મને આપેલું છે 10 અને બી મને આપેલું છે 8. 2 ને આપણે એમને રાખી, 10 ના કેટલા થાય? 18, અને 18 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 36 સેમી. ચલો ઓપ્શન કયો છે? સી. સ્ક્રીનશોટ પાડવું તો પાડી લેજો, બરાબર. સંપૂર્ણ રીતે ગણતરી એવી રીતે કરવાની હોય. ચલો ત્યાર પછી એક આકૃતિની બધી બાજુના માપ અનુક્રમે 12 સેમી, 9 સેમી, 8 સેમી ને 4 સેમી છે તો આકૃતિની પરિમિતિ કેટલી થાય? પરિમિતિ એટલે બધી બાજુનું ટોટલ મારી દો એટલે જવાબ આવી ગયો. ચલો 12 વત્તા 9 વત્તા 8 અને વત્તા 4 કરીએ ટોટલ. 12 ને 9 21 ને 8 29 ને 4 33, એટલે ઓપ્શન આવશે આપણો બી. આલેખમાં એક ખાનાનું માપ સેમીમાં હોય તો ક્ષેત્રફળ કેમાં હોય? કેમાં હોય તો કે ચોરસ સેમી, કારણ કે આલેખ આખો ચોરસ હોય એટલે ચોરસ સેમી લગાડવાનું. મીટરમાં હોય તો ચોરસ મીટર જવાબ આવે. કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો તો એ આકૃતિની શું મળે? હમણાં જ મેં વાત કરી પરિમિતિ. ગમે એ આકાર લઈ લ્યો, આ માની લ્યો 8 છે, આ 7 છે, આ 3 છે ને આ 4 છે, તો શું આવે? આનું ટોટલ કરું તો એ પરિમિતિ જોઈ, કારણ કે અંદરનો ભાગ કહે ને તો એને ક્ષેત્રફળ કહેવાય, અને આજુબાજુની કિનારી હોય ને તો એને શું કહેવાય? પરિમિતિ કહે. રેડી? એટલે જવાબ આવશે 8 ને 3 11 ને 4 15 ને 7 22 જવાબ આવે. કોઈ પણ એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખ પત્રમાં 20 ચોરસ ખાના રોકે છે તો આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? 20 ખાના રોકે છે તો શું જવાબ આવે? 20 જેટલું રોકે તો આન્સર એ જ આવે 20 ચોરસ સેમી. એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખપત્રમાં 18 પૂરા ચોરસ ખાના રોકે અને 12 અડધા ખાના રોકે તો ક્ષેત્રફળ કેટલું થાય? હવે 18 પૂરેપૂરા એટલે 18 એમને લઈ લેવાના, પણ 12 છે એ અડધા ચોરસ ખાના રોકે તો 12ના અડધા લઈ લેવાના 6. 18 6 કેટલા થાય ટોટલ? 24 જવાબ આવે આનો. એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી છે તો એની પરિમિતિ કેટલી થાય? ચોરસ હોય તો બધી બાજુ સેમ જ હોય, 8 8 ને 8. 8 કેટલી વાર આવ્યા? 4, તો 8 ગુણ્યા 4 કરો, 8 ચોક 32 જવાબ આવવાનો. આવી રહ્યો જો. ચલો ત્યાર પછી $2456 એને 15 મલ્ટીપ્લાય કરવાનું. 2456 એનો 15. જો લીગલી રીત નહીં, પણ આપણે આમાં ઓપ્શન આપેલા છે એટલે સિમ્પલ ઝડપથી કરશે આપણે. 15 6 90 શૂન્ય વધી 9, 15 50 75 ને 9, 84 નો ચોગડો વધી 8, 15 ચોક 60 ને 8 68 વધી 6, 15 ને 2 હારે કરું 30 ને 6 36, 840 એટલે આવી રહ્યો ઓપ્શન સી. એક પુસ્તકની કિંમત 125 રૂપિયા હોય તો 25 પુસ્તકોની કુલ કિંમત કેટલો થાય? હા હેલું 125 ના કરવાનું 25 હારે મલ્ટીપ્લાય, બરાબર. 125 છે ને? હા, 125 ગુણ્યા 25. હાલો તમે કરો છો એ રીતે કરીએ આપણે. 2 50 10 નું 6 વધી 1, 2 4 ને 5, 2 ગુને 2, 25 25 નો 5 વધી 2. આમ કરો છો ને વિદ્યાર્થી મિત્રો તમે પણ? 5 દુ 10, 10 ને 2 12 નો બગડો વધી 1, 5 5 ને 1 6. ચલો અહીંયા 5 2 6 ને 5 11 વધી 1, 2 ને 3 3125 આન્સર આવે. ઓપ્શન છે આપણો બી. 675 માં 15 સાબુ મળે તો એક સાબુની કિંમત કેટલી? એક સાબુ કહે એટલે શાંતિથી ભાગાકાર કરી નાખવાનો મિત્રો, અને એકથી વધુ કહે તો ગુણાકાર હોય. 15 ચોકે 60,
7, 5, 15, 50 ને 75. શું જવાબ આવ્યો? 45. 45 રૂપિયા. એટલે આ ઓપ્શન આવશે આપણો એ. 680 ને 30 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. ચલો ભાગીએ આપણે 680 એને ભાગ્યા 13. 13 × 78. જો ભૂલે 13 × 68 છો, જોજો 13 × 78 ન કરી નાખતા અહીંયા. એટલે 13 × 13 50 ને 65, કારણ કે 13 × 68 કોઈ દી આવે નહીં. 13 50 ને 65, 8 5 3 ઉપર 0 ઉતાર્યો. 13 દુ 26, 30 માં 26 જાય એટલે કેટલા આવ્યા? 4 શેષ વધી ભાઈ. એટલે ઓપ્શન છે આપણો બી. 2091 ભાગ્યા 17 કરીએ. 17 × 1 17, 20 માંથી 17 3 ઉપરથી 9 ઉતાર્યો. 17 દુ 34, 9 માં 4 જાય એટલે 5, એકડો હોય તો 17 દુ 34, 17 તેરી 51, 17 તેરી ને 51. હાલો 51 માંથી 51 એટલે કાંઈ શેષ વધશે નહીં, 0 આન્સર આવશે. પણ આમાં 2091 ભાગ્યા 17, 2091 શેષ નથી કીધું. જો આપણે ભાગફળ જે હતું ને એ જ આન્સર હતો. 17 × 17, 3 હોય તો 9, 17 દુ 34, 5 અને 17 તેરી એટલે શું હતો? 123. સી ઓપ્શન આવશે આમાં. 805 એને ગુણ્યા 25, 805 એને ગુણ્યા 25. 0, 2 ને 5 આરે ગુણો તો જવાબ 0 આવે. 2 ને 0 આરે 0, 2 × 8 = 16, 25. પણ જો આગળ 0 હોય ને મિત્રો તો એમને લઈ લેવાના 25. 5 × 8 ને 40, 5, 2, 0, 6 ને 4 10, 0 વધી 1, 1 ને 2, 20,025 એવો ઓપ્શન છે કે હા સોરી 20,125. 805 એને ગુણ્યા 25, 0 0 8 દુ 16, 25 25, 5 × 8 ને 40. હા 2 ને 5 આરે કરો એટલે 2 × 50 = 0 વધી 1 આવી જાય. 2 ને 0 0 તો અહીંયા 1 આવશે. એટલે 5, 2, 1, 6 ને 4 10, 0 વધી 1, 1 ને 2, 20,125 એ ઓપ્શન છે આપણો એ. 153 ગુણ્યા 236. પણ પેલા છે ને જો 236 ને આપણે લખાય અને પછી 153, 0 અહીંયા 0, 1 ગુણ્યા 6 એટલે 6, 1 તેરી 3 ને 2 2. હવે અહીંયા 0 મૂકી દઉં. 5 નો 6, 5 × 36 = 0 વધી 3, 5 તેરી 15 3 18 8 વધી 1, 5 10 ને 1 11, 3 6 18 વધી 1, 3 તેરી 9 ને 10 નું 0 વધી 1, 3 દુ 6 ને 1 7, 8, પછી 0, 6 ને 8 14 ને 7, 21 નો એકડો વધી 2, 3 ને 2 5 ને 6, 2 ને 3, 36,108 આયરી ઓપ્શન. 36,108 મિત્રો કયો છે? બી ઓપ્શન છે. હવે 845 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો જવાબ એટલો આવે. તમારે એક પછી એક છે ને ગુણાકાર કરવાનું. પણ જો કેમ કરાય? 845 છે એને ગુણ્યા, હવે અહીંયા 5 આપ્યો છે, 3 છે, 7 છે ને 4 છે. આપણે આન્સર જે આવે છે છેલ્લે 0 આવવો જોઈએ. તો 0 ક્યારે આવે? જો
845 ગુણ્યા હું 235 કરું, બરાબર, તો 25 અહીંયા થઈ જાય એટલે છેલ્લે 5 આવવાનું, એટલે એ હાલે નહીં. હવે જો 5નો તમે 3 હારે કરો તો 5 તેરી 15 થઈ જાય, તો એને હાલે. 5નો 7 હારે કરો તો 5 7 35 થઈ જાય, એ હાલે નહીં. તો 5નો 4 હારે કરશો, 5 ચોક 20નો 0 તો જ આવશે. અને આન્સરમાં આપણે 0 જ જોઈ છીએ. એટલે મિત્રો આમાં ગણતરી નહીં કરવાની, ડાયરેક્ટ લોજિક ચલાવવાનું, 124 વાળો આન્સર આવશે. કારણ કે છેલ્લા 2 અંકનો ગુણાકાર કરું તો જવાબ મને 0 મળે છે. અને આન્સરમાં છેલ્લે 0 કીધું તમને આવે છે 1,04,780માં, એટલે ઓપ્શન આવશે આપણો ડી. પછી બોક્સમાં કઈ સંખ્યા આવે કહેવાનું. ચલો 24 ગુણ્યા તમે 6 કરો, મેં હમણાં જ વાત કરી, જો એ આપણે લોજિક કરીએ. અહીંયા 16 છે, 24 ગુણ્યા 16 કરીએ આપણે, 6 ચોક 24, તો એ ચોગડો આવે જ. હા, પછી જો 11માં કરો તો 1 ચોક 4, તો એ આવે છે. 6 એ કરો, 24 ગુણ્યા 6 કરીએ આપણે, પહેલાં નાનો ડિજિટ હોય ને લઈ લેવાનો, જવાબ આવી જતો હોય તો એ આન્સર આવે. જો 4 ચોક 24 ચોગડો વધી 2, 6 દુ 12 ને 2 14, હાલો આવી ગયો, એટલે આન્સર આવશે આપણો સી. બરાબર, પછી બીજા કે ઓપ્શન જોવાની જરૂર નથી. 22 ગુણ્યા 15માંથી 17 ગુણ્યા 18 બાદ કરતાં શું મળે? પહેલાં આપણે 22 ગુણ્યા 15 કરીએ, પછી 18 ગુણ્યા 17 અથવા 17 ગુણ્યા 18. હાલો 0, 1 દુ 2 ને 1 દુ 2, 5 દુ 10 નું 0 વધી 1, 5 દુ 10 ને 1 11, 0 3 ને 3, અહીંયા 0 1 8 8 1 1 2, 56 છગડો વધી 5, 7 7 ને 5 12, 6 8 10 નું 0 વધી 1 3, 330માંથી 306 કરું તો કેટલા આવે? સિમ્પલ છે, 24 જવાબ આવે. ઓપ્શન કયો છે આપણો? બી. ચલો, એક ચોપડીમાં 228 પાના છે. સુરત રોજ 12 પાના વાંચે, કેટલા દિવસમાં આખી ચોપડી પૂરી કરે? 228 એને ભાગ્યા 12, 12 એકુ ને 12, 12 દુ 24 વધી જાય, એટલે 12 એકુ 12 ભાગ હાલે 0, 2માંથી 1, 12 9 108. કેટલા દિવસમાં? 19 દિવસમાં એ ચોપડી પૂરી કરી લે, એટલે ઓપ્શન છે આપણો એ. 24 ગુણ્યા 25, તો 24 ગુણ્યા ખાલી જગ્યાના છેદમાં 4 છે, તો ખાલી જગ્યાની જગ્યા શું આવે? જો આમાં શું કરાય, અહીંયા 24 ગુણ્યા 25 આપ્યા, તો 24 ગુણ્યા હું કેટલા કરું? આપણે અહીંયા મેળ કેટલો કરવાનો છે? 24 તો છે જ, આપણે અહીંયા ગમે એમ કરીને 25નો મેળ કરવો. હવે 25નો મારે મેળ કરવો હોય તો એ કેનો ચોથો ભાગ થાય? તો જો અહીંયા 100 લઈ લ્યો, 4 ગુણ્યા 25 એટલે 100 થઈ જાય, તો 24 ગુણ્યા 25નો મેળ થઈ ગયો કે નહીં? તો એટલે અમે કઈ રકમ મૂકી? 100 રકમ મૂકી ત્યારે, એટલે આન્સર આવશે આપણો સી. તો મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 1 છે એ પૂર્ણ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 વિશે વાત કરશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. જો તમને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકું જેમાં પ્રશ્ન નંબર 2 ને 3 બધા આવી જવાના છે, એની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.